નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે અભ્યાસ પદ્ધતિઓમાં મુખ્ય એવી અભ્યાસ પદ્ધતિ એટલે કે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ અને સમકાલીન અભ્યાસ પદ્ધતિ વિશે છે તે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ આપણને ખ્યાલ આવે, દીર્ઘ એટલે લાંબુ. દીર્ઘ એટલે શું થાય તો કે લાંબુ. કાલીન એટલે કે કાળ, એટલે કે લાંબા કાળ સુધી અભ્યાસ જ્યારે કરવાનો હોય છે તો એ પ્રકારના અભ્યાસને આપણે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ તરીકે છે એ ઓળખવામાં આવે છે. આજ સાથે આપણે એની વ્યાખ્યા અથવા તો વ્યાખ્યાની સમજૂતી જ્યારે મેળવી હોય તો એની પણ સ્પષ્ટતા એ જ રીતે કરવામાં આવેલી છે. તો કે કોઈ એક જ જૂથ અથવા તો સમૂહ પર ખૂબ લાંબા સમય સુધી, શું અહીં વાત કરીએ, ખૂબ જ લાંબા સમય સુધી છે જે અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ તો અહીંયા આપણને કીધું એ કોઈ જૂથ અથવા તો સમૂહ, કોઈ જૂથ અથવા તો સમૂહ. હવે જૂથ શેનું તો કે વ્યક્તિઓનું. શાનું તો કે વ્યક્તિઓનું. હવે એમના ઉપર શું અભ્યાસ, બરોબર, એમના ઉપર કેવા પ્રકારનો અભ્યાસ, અને એ પણ લાંબા ગાળાનો. તો સ્વાભાવિક છે કે કોઈ ડાયાબિટીસ થી પીડિત હોય, બરોબર, અલગ અલગ ડાયાબિટીસના પ્રકાર આવે છે, ટાઈપ એ, ટાઈપ બી, બરોબર. તો ટાઈપ બી નો એક્ઝામ્પલ ફોર ટાઈપ બી ના એવા વ્યક્તિઓ છે જે કહેવાય ડાયાબિટીસથી પીડિત છે. હવે એની કોઈ એવી મેડિસિન કે આ તે અથવા તો ઉપચાર માટે છે એ કોઈ મેડિસિન નથી, કોઈ દવા નથી. તો એ દવા બનાવવા માટે ખરેખર એમને એવા વ્યક્તિઓ લેવા પડશે કે જેની અસર ખરેખર એ દવાની એ વ્યક્તિઓ ઉપર થાય, અને એવા વ્યક્તિઓ કે જે ડાયાબિટીસથી પીડિત હોય. તો કહેવાનો અર્થ એ કે અહીંયા વ્યક્તિઓની વાત કરેલી છે તો કે ડાયાબિટીસથી પીડિત, બરોબર, ડાયાબિટીસ બી પ્રકારના પીડિત વ્યક્તિઓ, એ વ્યક્તિઓ ઉપર છે અભ્યાસ કરવામાં આવશે. શાનો તો કે દવાઓનો. સ્વાભાવિક છે જ્યારે પણ કોઈ પણ પ્રકારની દવાની શોધખોળ કરવામાં આવતી હોય, બરોબર, જ્યારે પણ કોઈ પણ દવાની શોધખોળ કરવામાં આવતી હોય ત્યારે એક પ્રયોગાત્મક પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે મીન્સ કે પ્રયોગ કરવામાં આવે. શું કરવામાં આવતો હોય છે? પ્રયોગ. પ્રયોગ એટલે શું તો આપણને પણ ખ્યાલ આવે કે પ્રયોગ એ વ્યક્તિઓ એટલે કે એના ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવે, બરોબર, કે ખરેખર આ જે મેડિસિન બનાવવામાં આવેલી, આ કોઈ લિક્વિડ બનાવવામાં આવેલું છે એ વ્યક્તિઓ ઉપર કેટલું અસરકાર છે, બરોબર, અસર. તો આ અસર તપાસવા માટે એ દવાનું નિર્માણ કરવા માટે પ્રથમ પ્રયત્નમાં તો કાંઈ એવું બનશે જ નહીં કે ભાઈ એ દવા હે પરફેક્ટ એ વ્યક્તિઓ માટે હે કારગર અથવા તો કહેવાય ને ઉપયોગી નીવડી. તો અહીંયા કહેવાનો અર્થ એ દવાનું નિર્માણ કરવા માટે કોના માટે? ડાયાબિટીસથી પીડિત, બી ટાઈપની ડાયાબિટીસથી પીડિત. કોણ તો કે વ્યક્તિઓ. હા, વ્યક્તિઓ એટલે શું થયું તો કે જૂથ અથવા તો સમૂહ. હવે એવો કોઈ ચોક્કસ જૂથ અથવા તો સમૂહ જ્યારે લેવામાં આવતો હોય, 50, 100, 150, 200, બરોબર, અને એના આધારે એનો ખ્યાલ આવે કે ભાઈ આ દવા છે ધીરે ધીરે એમને આપવામાં આવે તો એની અસર જોવા મળે, બરોબર, ડાયાબિટીસનું પ્રમાણ ઓછું થાય તો અને તો જે તે દવા છે એ વ્યક્તિઓ માટે ઉપયોગી બનશે. હવે પ્રથમ જે છે એ પ્રયોગ અને અંતિમ જ્યારે 100%, આપણે કેવું હોય કે 10%થી લઈને 100% સુધી જ્યારે અસર થતી જોવા મળે તો આ 10%થી લઈને 100% સુધી, પ્રથમ પ્રયત્નથી લઈને અંતિમ પ્રયત્ન, બરોબર, અંતિમ પ્રયત્ન, એ પ્રયત્ન સુધી જ્યારે વ્યક્તિ એને સમજાવવામાં અથવા તો વ્યક્તિ પાસે, વ્યક્તિ ઉપર જ્યારે એ પ્રયોગ કરવામાં આવે એનો જે સમયગાળો, હવે અહીંયા વાત કરી છે સમયગાળાની. તો સમયગાળો એટલે અહીંયા એ સમયગાળાના સંદર્ભમાં આપણને દીર્ઘકાલીન વાત કરેલી. તો પ્રથમ પ્રયત્નથી લઈને અંતિમ પ્રયત્ન સુધી બની શકે કે 6 મહિના, બરોબર, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 6 વર્ષ, 12 વર્ષ, કેવું હોય તો કહી શકાય કે 25 વર્ષ સુધી. કેટલા વર્ષ? 25 વર્ષ સુધી આપણે આવા પ્રકારના દીર્ઘકાલીન અભ્યાસો પણ થતા જોવા મળે છે અથવા તો થયેલા પણ છે. આ સાથે આપણે કહેવું હોય તો કે એવું નથી કે ભાઈ 6 માસ કે 1 વર્ષ કે, પણ અહીંયા આપણને એ પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે પાઠ્યપુસ્તકમાં કે 5 વર્ષથી લઈને 25 વર્ષ સુધી જે અભ્યાસ કરવામાં આવતો હોય તેને આપણે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ
જો અહીં ચોક્કસ આંકડો આપેલો હોય 5 થી 25 વર્ષ, 5 થી 25 વર્ષ સુધીનો જે કંઈ સમયગાળો છે તેને આપણે અથવા તો એ સમયગાળા અંદર જ્યારે કોઈ પણ પ્રકારનો અભ્યાસ જે કરવામાં આવે તેને આપણે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે સમજ મેળવી એક એક્ઝામ્પલ થકી. એટલે કે અહીંયા તમે 6 મહિનાનું ભલે મેં કીધું, પણ એવું બની શકે કે 5 વર્ષ પણ લાગી શકે, 10 વર્ષ પણ લાગી શકે, 25 વર્ષ પણ લાગી શકે. આ બધી જ વાત આપણે સમજી ગયા. પરંતુ હવે આપણે શું સમજવાનું છે કે ભાઈ આ અભ્યાસ ખરો, પણ એ અભ્યાસ દરમિયાન અહીંયા આપણે વાત કરી અસરની. તો જે તે અભ્યાસ દરમિયાન એટલે કે જે વ્યક્તિના સમૂહ ઉપર, જે જૂથ ઉપર જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ, આવા પ્રકારનો અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે આપણે સમયાંતરે શું વાત છે, સમયાંતરે ચકાસણી પણ કરવી જરૂરી છે. સમયાંતરે ચકાસણી પણ કરવી જરૂરી છે. નહીં તો કે અહીંયા આપણે વાત કરીએ તો કે અસરની, કે પીડિતો છે એ જે દવા છે એ આપવામાં આવે તો શું એની કેટલી અસર જોવા મળે, શું કાંઈ સાઈડ ઇફેક્ટ તો થતી તો નથી ને. તો તમામ બાબતો છે એને સમજવા માટે આપણે આવા પ્રકારે સમયાંતરે એવું પણ બની શકે કે માની લો કે 10 વર્ષનો છે જે છે એ અભ્યાસ હાથ ધરવામાં આવેલો છે, બરોબર. આપણે પણ અત્યારે વિકાસના સંદર્ભમાં, રાષ્ટ્રના વિકાસના સંદર્ભમાં આપણે કહેવાય કે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત છે બનાવવાનો ટાર્ગેટ છે. 2030 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે, 2035 સુધીમાં પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ, તો આ બધા ટાર્ગેટ થયા. તો આ એક પ્રકારનો કેવો અભ્યાસ કહી શકાય, તો દીર્ઘકાલીન અભ્યાસ જ કહી શકાય છે. તો એમાં પણ આપણે સમયાંતરે કંઈક ને કંઈક મૂલ્યાંકન કરતા રહેતા હોય. તો શાળામાં પણ આપણે અંતિમ પરિણામ લાવવા માટે પણ અમુક એકમ કસોટીઓ છે, ત્રિમાસિક કસોટીઓ છે, સાપ્તાહિક કસોટીઓ છે, એનું આયોજન છે કરતા હોઈએ છીએ. એવી જ રીતે અહીંયા પણ દીર્ઘકાલીન અભ્યાસમાં પણ આપણે 6 માસ, 1 વર્ષે, 3 વર્ષે કે સમયાંતરે છે એની ચકાસણી છે એ કરતું રહેવું પડતું હોય છે. તો અને તો જ સાચા અર્થમાં દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિનો આપણે ઉપયોગ કર્યો કહી શકાય છે. નકર અંતમાં આ અભ્યાસ પદ્ધતિના પરિણામો વિશ્વસનીયતા પૂર્ણ આવી શકતા હોતા નથી. તો આ બાબત પણ આપણે ધ્યાને રાખવી જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે લાભ, બરોબર. લાભમાં શું આપણને કહેવામાં આવેલું તો કે તમામ જે વૈયક્તિક અભ્યાસો હોય શક્ય બને. માની લો કે કોઈ પણ અહીંયા એક્ઝામ્પલ આપણે લીધું એ સિવાયનું કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પ્રકારની બીમારી હોય, કોઈ પણ પ્રકારનો અભ્યાસ હોય, વિકાસના સંદર્ભમાં હોય, બરોબર, સ્વાસ્થ્યના સંદર્ભમાં હોય, તે સમય દરમિયાન ત્યારે જે તે વ્યક્તિઓ એમાં ઇન્વોલ્વ થાય, બરોબર, એટલે કે સહભાગી બને છે, બરોબર, એટલે કે જૂથ અથવા તો સમૂહના સ્વરૂપમાં. એ સમય દરમિયાન એ તમામ વ્યક્તિઓનો અભ્યાસ છે એ કેવો બને, શક્ય બનતો હોય. તમામ વ્યક્તિઓને એક કહેવાય ને નિદર્શ તરીકે આવરી લેવામાં આવતા હોય. ત્યાર પછી એ પણ વાત કરેલી કે તુલનાત્મક અભ્યાસ પણ શક્ય બને. માની લો કે તમે જે જૂથ કે સમૂહ લો છો તો એમાં માત્ર ને માત્ર તમે કોઈ એવું સ્પેસિફિક નથી હોતું કે પુરુષો લીધા હોય કે આ તે સ્ત્રીઓ લીધી હોય. તો અહીં મેં લખેલું હોય કે જાતિ પણ હોઈ શકે, ઉંમર પણ હોઈ શકે, સામાજિક દરજ્જો પણ હોઈ શકે, બરોબર, વગેરે બાબત છે એના સંદર્ભમાં આપણે વ્યક્તિગત તફાવતને આધારે એક ચોક્કસ પ્રકારનો તુલનાત્મક છે અભ્યાસ જે એ હાથ ધરી શકીએ છીએ. તો આ પણ બાબત આપણે જોવી જરૂરી છે. તો આ બંને લાભ છે, એક તુલનાત્મક અભ્યાસ કરી શકાય અને વ્યક્તિ અભ્યાસ પણ છે એ તમામનો એ શક્ય બની શકે છે. આ દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિના લાભ થયા. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે મર્યાદાઓ. શું વાત કરેલી? મર્યાદાઓ. ખાસ સમજવા જેવી જે મર્યાદાઓ છે એની વાત કરીએ તો કે મર્યાદાઓમાં મુખ્યત્વે પહેલી મર્યાદા એ તો કે સહકાર ઓછો હોય તો, એનો અર્થ એ જે આ દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે જેમાં જ્યારે જે જૂથ અથવા તો સમૂહ છે એ વ્યક્તિઓનો સહકાર ન મળે, બરોબર, કહેવા ખાતર એમ કે ના મારી ઉપર અભ્યાસ કરો, બરોબર, તે વખતે પોતે એ વ્યક્તિ એમાં ઇન્વોલ્વ થવા માટે રાજી હોય, પરંતુ સમયાંતરે એને એવું થાય કે ના ભાઈ મારે આમાં નથી રહેવું, સપોર્ટ ન કરે, તમને જે કોઈ પ્રશ્નો હોય પૂછવામાં આવે એના જવાબ પણ વ્યવસ્થિત ન આપે, તો એના કારણે એટલે કે સહકાર અથવા તો સપોર્ટ ન હોવાને કારણે અથવા તો ઓછો હોવાને કારણે પણ આ પ્રકારની અભ્યાસ પદ્ધતિ કેવી બની જતી હોય છે? કંટાળાજનક, નિરસતાભરી, એ પણ આપણે કહેવું હોય તો કહી શકાય છે. ત્યાર પછી આ જે બધી જ બાબતોને ધ્યાનમાં લઈને આપણે કહેવું હોય તો કહી શકાય કે ભાઈ વિશ્વસનીયતા ખૂબ ઓછી આવી શકે, બરોબર, કે જે પરિણામ છે એ અન્ય પદ્ધતિઓની તુલનામાં જે પરિણામ આવે છે એવું જ દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિમાં આવે એવું બનતું હોતું નથી. ઘણી બધી વાર જે પરિણામો લાંબા ગાળે છે અથવા જે લાંબા ગાળાના જે હેતુઓ છે સિદ્ધ કરવા માટે
ઘણી બધી વાર વિશ્વસનીયતા એ જોખમાતી હોય છે. ત્યાર પછી વાત કરીએ તો કે સમય લાગે છે. સમય લાગવાને કારણે આપણે સૌને ખ્યાલ છે કે ભાઈ 5 વર્ષ 10 વર્ષ ને ત્યાં સુધી એ વ્યક્તિ જીવંત રહેશે કે નહીં, બરોબર. એ જે સેમ્પલ તરીકે જૂથ તરીકે આપણે પસંદ કરેલા જે તે વ્યક્તિઓ એમાંથી કેટલા વ્યક્તિઓ છે એ અકાળે મૃત્યુ પામે છે, કોઈ એક્સિડન્ટલી મૃત્યુ પામે વગેરે બાબત છે આપણે જોઈ જરૂર છે. સ્થળાંતરણ કરે છે, એક દેશમાંથી બીજા દેશમાં જાય છે, તો બધી જ બાબતોને ધ્યાનમાં રાખતા આપણે કહેવું હોય તો કહી શકાય કે સમય પણ લાગે છે અને સમય લાગવાની સાથે સાથે એના નિષ્કર્ષો એ આપણને યોગ્ય એટલે કે સાચા મળતા નથી, સારા મળવાની સંભાવનાઓ વધી જતી હોય, અયોગ્ય મળવાની સંભાવનાઓ વધી જતી હોય, સચોટતાની સાથે એ જવાબો આપણને મળતા હોતા અથવા તો પરિણામોના જે હેતુઓ હોય આપણે ધારેલા એ પ્રમાણે એના નિષ્કર્ષ છે એ મળતા હોતા નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે સેમ્પલની વાત કરેલી. હા, કોઈ એવો જૂથ કે સમૂહ તરીકે તમે સેમ્પલ પસંદ કરેલું છે, તો જૂથ અથવા તો સમૂહ તરીકે તમે સેમ્પલ જે પસંદ કરવામાં આવેલું છે એ સેમ્પલ તમારે કઈ રીતે અને કેવી રીતે પસંદ કરવાનું છે એ પણ આપણે જોવું જરૂરી રહેતું હોય છે. તો આ વાત થઈ આપણે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. આ કઈ વાત થઈ? તો અભ્યાસ પદ્ધતિ તો કે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. ઘણી બધી વાર આ પ્રશ્નોમાંથી પરીક્ષામાં 1 માર્કના પ્રશ્ન પૂછાતા હોય છે, બરોબર. કઈ પદ્ધતિમાં છે કોઈ જૂથ કે સમૂહ પર લાંબા સમય સુધી અભ્યાસ કરવામાં આવે છે, ખ્યાલ આવે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. કઈ પદ્ધતિના લાભ અને મર્યાદાઓના સંદર્ભમાં, બરોબર, કોઈ એક્ઝામ્પલ આપેલું હોય એના સંદર્ભમાં પણ તમને કે આ કઈ પદ્ધતિનું એક્ઝામ્પલ છે, તો આપણે એ સરળતાથી આપણને જવાબ આવડતો હોવો જોઈએ. ત્યાર પછી હવે પછીની ખૂબ જ અગત્યની અને મહત્વની પદ્ધતિ એટલે કે સમકાલીન. શું વાત કરેલી? સમકાલીન અભ્યાસ પદ્ધતિ. યાદ રાખો મિત્રો, સમકાલીન અભ્યાસ પદ્ધતિ. સમકાલીન અભ્યાસ પદ્ધતિ એટલે શું? તો એની પણ આપણને અહીંયા વ્યાખ્યા આપવામાં આવેલી, બરોબર. અહીંયા આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે દીર્ઘકાલીનની ઓપોઝિટ એટલે કે વિરોધાભાસ પદ્ધતિ, જેમાં લાંબા ગાળા સુધી અભ્યાસ કરવામાં આવે છે, સમકાલીન અભ્યાસ પદ્ધતિમાં ટૂંકા ગાળામાં અભ્યાસ કરવામાં આવતો હોય છે. તો અહીંયા VS આપણે એવું લખવું હોય તો લખી શકીએ, બરોબર. વિરોધાભાસ વાત કરીએ તો એની વ્યાખ્યાની કે સમકાલીન અભ્યાસ પદ્ધતિ કોને કહી શકાય? તો કે સમકાલીન અભ્યાસ પદ્ધતિ એટલે શું? તો કે જ્યારે સમયનું બંધન હોય અને ઝડપથી માહિતી મેળવવાની હોય અને અભ્યાસ તુરંત, બરોબર, પૂરો કરવાનો હોય ત્યારે સમકાલીન અભ્યાસ પદ્ધતિનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે. શું વાત કરીએ કે સમયનું બંધન હોય. અહીંયા માની લો કે કોઈ તારીખ આપવામાં આવેલી હોય, એ તારીખ સુધીમાં તમારે કોઈ એક અભ્યાસ કરવાનો છે, તો એ કહેવાનો અર્થ 10 દાડા, 20 દાડા, 15 દાડા, 25, 30 દાડા, બરોબર. તો સમયનું બંધન થઈ ગયું કે આ પહેલા તમારે આ કાર્ય પૂર્ણ કરવાનું. તો એ સમકાલીન અભ્યાસ પદ્ધતિ દ્વારા આપણે અભ્યાસ કરી શકીએ છીએ, બરોબર. તો તેમાં પછી દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવા જવાય નહીં. તારીખ જતી રહે, બરોબર. કેવું હોય તો જે રિપોર્ટ સબમિટ કરાવવાનો હોય તો એ પણ જે સમય છે આપણો જતો રહે. તો એના કારણે આપણા કહેવાય ને ફિલ્ડ વર્ક ઉપર છે ઘણી બધી કહેવાય ને નેગેટિવ અસર છે ઊભી થઈ શકે છે. તો અહીંયા આપણે એ પણ વાત કરી શકાય કે શું વાત કરીએ? સમયનું બંધન હોય, જે ચોક્કસ સમય આપેલો કે આ સમય સુધીમાં, અને ઝડપથી એ માહિતી મેળવવાની હોય અને એ માહિતી મેળવીને અભ્યાસ તુરંત પૂરો કરવાનો હોય છે. એ પદ્ધતિને આપણે સમકાલીન અભ્યાસ પદ્ધતિ તરીકે છે તે ઓળખવામાં આવે છે. તો આની વ્યાખ્યા થઈ, બરોબર. બંધન હોય, ઝડપથી માહિતી મેળવવાની હોય અને ત્વરિત અથવા તો તુરંત છે અભ્યાસ પૂર્ણ કરવાનો હોય, તેને આપણે સમકાલીન અભ્યાસ પદ્ધતિ. મોસ્ટ આઈએમપી આપણે કહેવાય ને કે ભાઈ મોસ્ટ આઈએમપી, વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ પ્રશ્ન આ પદ્ધતિનો પૂછાતો હોય છે કે સમકાલીન અભ્યાસ પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે નામ લખેલું છે અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ. શું નામ છે? અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ. અનુપ્રસ્થ એટલે કે પહેલાથી જ, બરોબર, જે માહિતી મેળવવાની હોય એને આપણે કહેવાય ચીરફાડ, છેદીય, બરોબર. ચીરફાડ કરીને તુરંત અને ઝડપથી માહિતી આપણે મેળવવાની હોય, સંશ્લેષણ કરવાનું, પછી ઝડપથી એનું વિશ્લેષણ કરીને માહિતીના જે આપી દેવાની રહેતી હોય છે. તો અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ આ એક સરસ મજાનું નામ છે. આ પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. હવે વાત કરીએ એના એક્ઝામ્પલ વિશે, બરોબર. તો અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ ક્યાં ઉપયોગી નીવડે? તો કે જ્યારે અહીંયા સમયનું બંધન કે કોઈ પરીક્ષા, બરોબર, કોઈ
કોઈ પણ પ્રકારની પરીક્ષા, કોમ્પિટિટિવ હોય તો પણ ભલે અને શૈક્ષણિક જે પરીક્ષાઓ હોય તો પણ ભલે. આ સિવાય આપણે વાત કરીએ તો કે શું કહેવાય કે ભાઈ તમને એવો ટાસ્ક આપવામાં આવેલો હોય, કોઈ ગોલ આપવામાં આવેલો હોય કે એક મહિનામાં તમારે છે કોઈ પણ બાળકોને છે એ આ પ્રકારનું એ શિક્ષણ છે આપવાનું છે, બરોબર. શિક્ષણ આપવાની વાત થાય, ચોક્કસ સમય દરે ચોક્કસ સમય સુધીમાં નાના બાળકો હોય, કેજીના બાળકો હોય, બરોબર, સિનિયર કેજી જુનિયર કેજી, એ બાળકો હોય, એ બાળકોને આપણે એવું કહેવામાં આવે કોઈ શાળા થકી આચાર્ય થકી ભાઈ બાળકોને છે 1 થી 100 સુધી અંક છે આવડી જવા જોઈએ, બરોબર. એવા પ્રકારનો અભ્યાસ તો ત્યાં જે તે શિક્ષક છે એ શિક્ષક કે ક્રિયાત્મક સંશોધન થકી પણ માહિતી મેળવી શકાય છે. તેમજ સમકાલીન અભ્યાસ પદ્ધતિ દ્વારા પણ એ ઝડપથી અને સરળતાથી માહિતી મેળવી શકે છે. આ સિવાય હવે એના લાભ અને મર્યાદાઓ વિશે આપણે વાત કરીએ. લાભ અને મર્યાદાઓ. પ્રથમ લાભ જોઈએ તો કે ઝડપથી માહિતી મળે છે, નિષ્કર્ષ પણ આપણે ઝડપથી તારવી શકીએ. ખ્યાલ આવી ગયો કે દીર્ઘકાલીનમાં ઝડપથી આપણને નિષ્કર્ષ મળતું નથી, જ્યારે આમાં ઝડપથી આપણને નિષ્કર્ષ મળે. સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે, 100% વાત સાચી છે. ત્યાર પછી વિશ્વસનીયતા વધુ. સ્વાભાવિક છે કે ભાઈ ઝડપથી માહિતી મળે, બરોબર. માહિતી મળવાને કારણે તારણો ઝડપથી તારી શકાય છે. એના કારણે જે તે વિશ્વસનીયતા એ જળવાઈ રહે છે અને એની વિશ્વસનીયતા પણ ખૂબ વધારે જોવા મળે છે. આ સાથે આમાં તુલનાત્મક અભ્યાસ પણ કરી શકાય, બરોબર. આમાં પણ આપણે તુલનાત્મક અભ્યાસ કરી શકાય, પરંતુ દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિમાં જેવો તુલનાત્મક અભ્યાસ કરી શકાય એવો સમકાલીન અભ્યાસ પદ્ધતિમાં કરી શકાતો નથી. માત્ર ને માત્ર પરિણામોનું આપણે એ અભ્યાસ કરી શકીએ. પછી વ્યક્તિગત તફાવત સુધી આપણે જોવા જઈએ તો એ ઓછા સમયમાં મળેલી માહિતી એ 100% વિશ્વસનીયતા ગણી શકાતી હોતી નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે મર્યાદાઓ. એ પણ અહીંયા સ્પષ્ટતા કરવામાં આવેલી કે જુદા જુદા વ્યક્તિગત તફાવતો કે ઉંમરને ધ્યાને લઈ અભ્યાસ શક્ય નથી. જે આપણે લાભમાં આપણે વાત કરીએ, તુલનામાં વાત કરીએ કે કોઈ વ્યક્તિગત તમારો અભ્યાસ કરવાનો હોય, એના તફાવતો ને જાણવાનો હોય, ઉંમરોને આધારે જાણવાનું. દાખલા તરીકે સમકાલીન અભ્યાસ પદ્ધતિ છે તો તમે 10 બાળકો લો, 10 યુવાનો લો અને 10 વૃદ્ધો લો. હવે આ તમે ઓછા સમયગાળામાં તમે એના પાસેથી માહિતી મેળવો અને જે માહિતી મેળવો અને માહિતી મેળવીને કોઈ ચોક્કસ આંકડાકીય માહિતી પ્રસ્તુત કરો, બરોબર. જે કંઈ માહિતી પ્રસ્તુત કરો કે બાળકોમાં આ પ્રકારનું વર્તન હોય, યુવાનોમાં આ પ્રકારનું વર્તન હોય, બરોબર. બાળકો, યુવાનો અને વૃદ્ધ કે ભાઈ વૃદ્ધોમાં આ પ્રકારનું વર્તન હોય, તો એ માહિતી છે સચોટ અને યોગ્ય મળતી હોતી નથી. એ પણ એક આ અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિ એટલે કે સમકાલીન અભ્યાસ પદ્ધતિની મર્યાદા છે એવું આપણે કહેવું હોય તો કહી શકાય છે. આ જ સાથે આ બંને અભ્યાસ પદ્ધતિઓનો આજે આપણે અભ્યાસ કર્યો અને હવે પછી આપણે એક નવો લેક્ચર લાવશું જેમાં આપણે પ્રશ્નાવલી પદ્ધતિ છે, સાથે સાથે મુલાકાત પદ્ધતિ છે, તેમજ પ્રયોગના લક્ષણો, બરોબર, પરિવર્તિઓ વગેરે આપણે લેક્ચર લાવવાના છે. આ સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ ઓલ ઓફ યુ. જય દ્વારકાધીશ.